રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર. સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ, તો મધ્ય ગુજરાતના આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસી શકે છે ભારે વરસાદ. રવિવારે મોડી રાત્રે દાહોદ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી દાહોદ શહેરના નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર. ચાકલિયા રોડ ઉપર અંડરબ્રિજમાં ભરાયા પાણી, તો વૃક્ષ ધરાશાય થતા કાર થઈ ક્ષતિગ્રસ્ત. રવિવારે મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. મોડાલા, માલપુર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી માલપુરના રસ્તાઓ પર સર્જાયા નદી વહેતી હોય તેવા દ્રશ્યો. મહીસાગરના લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ. અમદાવાદમાં વહેલી સવારથી જ છવાયો વરસાદી માહોલ. અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં જાહેર કરાયો છે યલો એલર્ટ. વરસાદ ખેંચાતા અમદાવાદમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધ્યો. અમદાવાદમાં એક સપ્તાહમાં 1 ઇંચથી પણ વરસ્યો ઓછો વરસાદ. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 5.66, તો અમદાવાદ શહેરમાં વરસ્યો છે માત્ર સરેરાશ 8.34 ઇંચ વરસાદ. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 29.17% વરસાદ. સૌરાષ્ટ્રમાં 37.61, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસી ચૂક્યો છે 35.2% વરસાદ. કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 34.91% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં 18.95% અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 18.50% વરસાદ. સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મધ્યરાત્રિના વરસાદની એન્ટ્રી. હિંમતનગર, ઈડર અને વડાલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા. વરસાદે વિરામ લેતા ખેડૂતો બન્યા હતા ચિંતિત. મુંબઈમાં વરસાદને લઈને હવામાન વિભાગે જારી કર્યો યલો એલર્ટ. આજે વરસી શકે છે ભારે વરસાદ. ભારે વરસાદના પગલે પહેલાથી જ મુંબઈના લોકોના હાલ છે બેહાલ. જો આજે મુશળધાર વરસાદ વરસે તો મુંબઈ ગરાઓની વધી શકે છે મુશ્કેલી. મહારાષ્ટ્રના કલ્યાણ, ડોંબીવલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ વિસ્તારમાં ભરાયા પાણી. મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં ધોધમાર વરસાદ. વરસાદી પાણી ભરાતા રસ્તા પર ફસાઈ એમ્બ્યુલન્સ. આસપાસના સ્થાનિકોએ એમ્બ્યુલન્સને કાઢી બહાર. મુંબઈને અડીને આવેલા રાયગઢ જિલ્લા સહિત કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદ. મુશળધાર વરસાદના કારણે રસ્તા ઉપર ભરાયા પાણી. વાહન ચાલકોને વેઠવી પડી રહી છે ભારે હાલાકી. રાયગઢમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. કેટલાય ઠેકાણે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાય. મુશળધાર વરસાદના કારણે પુણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઠેર ઠેર ભરાયા પાણી. હાઈવે ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો. પાણી ભરાવાના કારણે એક્સપ્રેસ હાઈવે પર વાહન વ્યવહારને થઈ અસર. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસ્યો મુશળધાર વરસાદ. સિંધુદુર્ગમાં વરસાદના કારણે ધોધ અને ઝરણા થયા જીવંત. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ ઉમટ્યા. રત્નાગીરીમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન. પહાડી તૂટીને રેલવે ટ્રેક પર પડ્યો કાટમાળ. સલામતીના ભાગરૂપે ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર રોકી દેવાય. રેલવે પ્રશાસને રેલવે ટ્રેક પરથી કાટમાળ હટાવવાની કામગીરી કરી શરૂ. મુશળધાર વરસાદથી ઉત્તર પ્રદેશના 22 જિલ્લાઓમાં જળપ્રકોપ. 1476 ગામડા પૂરના પાણીથી પ્રભાવિત. રામગંગા, રાપ્તી અને ધાધરા સહિતની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. અત્યાર સુધીમાં વરસાદી આપદામાં 5ના મોત. 13,000થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં રાપ્તી નદીનું જળસ્તર વધતા અનેક ગામડાઓ થયા જળમગ્ન. રસ્તાઓ અને ખેતરો ફેરવાયા બેટમાં. રહેણાંક વિસ્તારોમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદથી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં જળમગ્ન.
રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો અવરજવર માટે કરી રહ્યા છે બોટનો ઉપયોગ. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વરસાદે વધારી સ્થાનિકોની મુશ્કેલી. લોકોના ઘરોમાં વરસાદી પાણીએ જમાવ્યો સામ્રાજ્ય. લોકોની ઘરવખરીનો સામાન પલળતા નુકસાન. પાણી ભરાતા કેટલાક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર. મુશળધાર વરસાદથી ઉત્તર પ્રદેશના બસ્તીમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતા બોટથી અવરજવર કરી રહ્યા છે લોકો. ખેતરો પણ ફેરવાયા બેટમાં. થરોલીની પ્રાઇમરી સ્કૂલમાં ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે સ્કૂલમાં જાહેર કરાઈ રજા. પૂરના પાણીથી હરદોઈનું જનજીવન થયું અસ્તવ્યસ્ત. પૂરને લીધે હરદોઈ જિલ્લાના 100 થી વધુ ગામડાઓ પ્રભાવિત. રસ્તાઓ જળમગ્ન થતા લોકોને અવરજવરમાં પડી રહી છે સમસ્યા. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં રાપ્તી નદીના પાણીથી 10 થી વધુ ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ. પૂરના પાણીથી લોકોના ઘર ડૂબ્યા. મદદ ન મળતા પ્રશાસન પર ફૂટ્યો સ્થાનિકોનો ગુસ્સો. પૂરના પાણીથી અસમમાં ભારે તબાહી. મોરીગામમાં બ્રહ્મપુત્ર નદીનું વધ્યું જળસ્તર. અસંખ્ય ગામ બેટમાં ફેરવાતા હજારો લોકો આશિયાના છોડી સ્થળાંતર કરવા થયા મજબૂર. સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. વરસાદી આફતથી અસમમાં અત્યાર સુધીમાં 109 લોકોએ ગુમાવ્યો જીવ, તો 17 જિલ્લાના લગભગ 6 લાખ લોકો પ્રભાવિત. સૌથી વધુ કછાડ, ચિરાંગ, દરાંગ, ધેમાજી, બુધરી સહિતના વિસ્તારોમાં 5,97,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત. બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીનું જળસ્તર વધતા રસ્તા અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ. અવરજવર માટે લોકો કરી રહ્યા છે બોટનો ઉપયોગ. 9 જુલાઈએ ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ભૂસ્ખલનના કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. છેલ્લા 4 દિવસથી બીઆરઓની ટીમ હટાવી રહી છે કાટમાળ. હજુ પણ રસ્તો સંપૂર્ણપણે સાફ થતા લાગશે 2 દિવસનો સમય. રવિવારના રાજસ્થાનના ટોંકમાં વરસ્યો ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. શહેરમાં 2 કલાકમાં વરસ્યો 2.25 ઇંચથી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં જયપુર, ઝાલાવાડ અને ભરતપુર જિલ્લામાં કેટલાય ઠેકાણા પર વરસ્યો વરસાદ. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ. તેલંગાણાના હૈદરાબાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર થયો ઠપ. સિકંદરાબાદ રેલવે સ્ટેશન, મોંડા માર્કેટ, ચિલકલાગુડા, મર્રેડપલ્લી, પટની, પેરેડાઇઝ અને બેગમપેટ સહિતના જિલ્લાના અલગ અલગ હિસ્સામાં વરસ્યો વરસાદ. સ્ટેન્ડ વાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણી આવક લઈને રાજી થશો, પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂબંધીને લઈને લગાવ્યો સનસનીખેજ આરોપ. અમીરગઢમાં હાઈવે પર દારૂના 20 જેટલા સ્ટેન્ડ અપાયા હોવાનો કર્યો દાવો. આગામી દિવસોમાં ચેકપોસ્ટ પર જઈ ઝુંબેશ ચલાવવાનો ગેનીબેને કર્યો હુંકાર. અખિલ ગુજરાત કોળી સમાજે 3 ઝોનના પ્રભારીની કરી નિયુક્તિ. શકરાજી ઠાકોર ઉત્તર ગુજરાતના, ભગવાનજી કરગટિયા સૌરાષ્ટ્ર ઝોનના અને નરેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના પ્રભારી. પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીએ પ્રભારીઓની કરી નિમણૂક. ગાંધીનગરના જૂના પહાડિયા ગામની જમીન ગેરકાયદે વેચવાના આરોપમાં આખરે ફરિયાદ. રાજ્ય સરકાર તરફથી પ્રાંત અધિકારીએ 7 લોકો સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. જમીન વેચનાર અને ખરીદનાર બંનેને આરોપી દર્શાવાયા. દહેગામ સબ રજિસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા હોવાનો તપાસમાં ખુલાસો. ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક માસૂમનો ભોગ. પોશીનાના નાડા ગામના 3 વર્ષીય બાળકનું મોત. વધુ એક મોતથી મૃત્યુઆંક પહોંચ્યો 5 પર. હજુ પણ વાયરસના શંકાસ્પદ લક્ષણોવાળા 2 બાળકો સારવાર હેઠળ. ચોમાસામાં સુરતમાં વકર્યો રોગચાળો. તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ સહિતના કેસમાં વધારો. પાણી ભરાવો, ગંદકી દૂર કરવામાં બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે સર્વે કરી 128 બાંધકામ સાઇટોને આપી નોટિસ. દિવાલ ધરાશાય થવાની ઘટના બની સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં. રામાયણ પાર્કમાં અચાનક દિવાલ ધરાશાય થતા એક રિક્ષાને નુકસાન. દુર્ઘટના સમયે અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પત્નીએ પતિની હત્યા કરી સાવલીના સોખડા ગામે. કુબેર એક્ઝિમ કંપનીમાં કામ કરતા દંપતી વચ્ચે બબાલ થતા ઉશ્કેરાયેલા રઈશા બાનુએ માથામાં પાઇપ ફટકારતા પતિ રઝાક ખાનનું મોત. મંજુસર પોલીસે પત્ની વિરુદ્ધ નોંધ્યો ગુનો. ડમ્પરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કચ્છના ભચાઉમાં. કડોલના રણમાંથી નમક ભરીને જતું ડમ્પર નેર પાસે સળગી ઉઠ્યું. સમય સૂચકતા વાપરી ડમ્પર ચાલક કૂદી જતા જાનહાનિ ટળી.
ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. વિવિધ પોસ્ટલ યોજનાઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની કરાઈ સમીક્ષા. અલગ અલગ યોજનાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં આઈપીપીબીની સેવાઓની પહોંચ વધારવા કરાઈ ચર્ચા. સાસણગીરના નેસડાના મહેમાન બન્યા વનરાજ. વરસતા વરસાદમાં સિંહોએ નેસડામાં લીધો આશરો. નેસડામાં આરામ ફરમાવતા વનરાજોનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સુરતમાં 6 લેનના આઉટર રિંગ રોડનો ફેઝ 1 પૂર્ણતાના આરે. શહેરની અંદર અને બહાર રહેતા લોકોને મળશે નવી કનેક્ટિવિટી. બીઆરટીએસ એમઆરટીએસની સુવિધા માટે પણ અલાયદી જોગવાઈ. અનાજ કઠોળ ફળના 25 કિલોથી વધુના પ્રીપેક્ડ પેકેટ પરથી 5% જીએસટી નાબૂદ. જીએસટી કાઉન્સિલના નિર્ણયથી જથ્થાબંધ પેકેટમાં આવતી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થવાની શક્યતા. નિર્ણયનો આજથી અમલ. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 39,888 લોકો ધરાવે છે દારૂની પરમિટ. અમદાવાદ સિવિલમાં છેલ્લા 6 માસમાં 2,204 હેલ્થ લીકર પરમિટની ભલામણને લીલી ઝંડી. રાત્રિના ઊંઘ ના આવે, હાઇપર ટેન્શન હોય તો દારૂના સેવન માટે અપાય છે હેલ્થ લીકર પરમિટ. દારૂ પીવા માટે નવી પરમિટ માંગનારાના પ્રમાણમાં 70%થી વધુનો ઘટાડો અમદાવાદમાં. ચૂંટણી મોંઘવારી કડક નિર્ણયની અસર. સિવિલમાં ગયા વર્ષે પ્રતિ મહિને સરેરાશ 100થી વધુ આવતી હતી અરજી, જે આ વર્ષે ઘટીને થઈ 26. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ગ્રાન્ટેડ અને ખાનગી લો કોલેજમાં પ્રવેશ ખોરંભે. હજુ પણ ઓગસ્ટ પહેલા પ્રક્રિયા નહીં થાય શરૂ. કોલેજોને કાઉન્સિલની મંજૂરી મુદ્દે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ. આ વર્ષે એલએલબીમાં ખૂબ મોડો ફાળવાશે પ્રવેશ. ગુજરાત યુનિવર્સિટી હેઠળની કોલેજોના બીબીએ બીસીએમાં હજુ પણ 1,400થી વધુ બેઠકો ખાલી. પૂરક પરીક્ષાના પરિણામ બાદ યુજી કોર્સીસ માટે જીકાસ પોર્ટલમાં નવું રજિસ્ટ્રેશન કરાશે શરૂ. ગુજરાતમાં 10થી વધુ સરકારી કોલેજોમાં આચાર્યની જગ્યા ખાલી. 10%થી વધુ કોલેજો ચાલે છે ઇન્ચાર્જ આચાર્યથી. છેલ્લા 2 વર્ષથી આચાર્યની બદલીઓ પણ છે પેન્ડિંગ. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો માટે થશે ભરતી. નવી ભરતીમાં વ્યાયામ, કમ્પ્યુટર, સંગીત અને ચિત્રના શિક્ષકની ખાલી જગ્યા પણ ભરાશે. શાળા મંડળની માગણીના પગલે સરકારની જાહેરાત. પ્રવાસી શિક્ષકોને અપાતો 9,000 પગાર વધારી 21,000 કરવાની માંગ. અમદાવાદ સિવિલમાં 2 બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલું બીજ કરાયો દૂર. તબીબોની ટીમે બ્રોન્કોસ્કોપી કરી 13 માસના પ્રદ્યુમન પરિહારની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો કાઢ્યો બહાર. તો 2.5 વર્ષના મિતાંશની અન્નનળીમાં ફસાયેલ ઠળિયાને સફળ રીતે કાઢવામાં આવ્યો બહાર. પરિવારે ડોક્ટર્સનો માન્યો આભાર. રાજકોટના પ્રસિદ્ધ જય સિયારામ પેંડાવાળા રઘુનંદન સેજપાલનું નિધન. શાળાના ઘરે બેસવા ગયેલા વૃદ્ધને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા ઢળી પડ્યા. રઘુનંદન સેજપાલના નિધનથી વેપારીઓમાં શોક. રાજકોટ જ નહીં પરંતુ દેશ વિદેશમાં જય સિયારામ પેંડાની બોલબાલા. આજે સવારે 9 વાગે નીકળશે અંતિમ યાત્રા. હિન્દુ ચાતુર્માસનો 17મી જુલાઈથી થશે પ્રારંભ. તહેવારોની હારમાળા થશે શરૂ. ચાતુર્માસમાં મંદિરોમાં થાય છે વિશિષ્ટ આયોજનો, પરંતુ લગ્ન જેવા માંગલિક કાર્યોનો થાય છે નિષેધ. વર્ષ 2024માં હવે માત્ર રહ્યા 17 મુહૂર્ત. ઠાર મરાયા વધુ 3 આતંકીઓ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં લાઇન ઓફ કંટ્રોલ નજીકથી ઘૂસણખોરી કરવાની કરી રહ્યા હતા કોશિશ. આતંકીઓ પાસેથી જપ્ત કરાય પિસ્તોલ અને વિસ્ફોટક પદાર્થ. આતંકી સાથે અથડામણ બાદ કુપવાડામાં સર્ચ ઓપરેશન. એનઆઈએ શરૂ કરી જમ્મુ કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાની તપાસ. ગૃહ મંત્રાલયના આદેશ બાદ નોંધાઈ નવી એફઆઈઆર. 9 જૂને રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર કરાયો હતો આતંકી હુમલો. આતંકવાદનો ખાત્મો કરવાના અને આતંકીઓની મદદ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ. હાઈ એલર્ટ જમ્મુ કાશ્મીરના સાંબામાં. આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા. નેશનલ હાઈવે પર વાહનોનું ચેકિંગ. ગુપ્તચર એજન્સીના ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ. પ્રધાનમંત્રી મોદીનો વધુ એક વિક્રમ. એક્સ પર ફોલોઅર્સની સંખ્યા 10 કરોડને પાર. મોદીએ લોકોનો આભાર માની વ્યક્ત કરી ખુશી. એક્સ પર બાઇડનના ફોલોઅર્સ છે 3,81,00,000. 3 વર્ષમાં પીએમ મોદીના 3 કરોડ ફોલોઅર્સ વધ્યા. 46 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યા પુરીના જગન્નાથ મંદિરના રત્નભંડારના દરવાજા. રત્નભંડારની કિંમતી ચીજવસ્તુઓનું કરાશે ડિજિટલ લિસ્ટિંગ. અગાઉ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા રત્નભંડારના દરવાજા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું રિસેપ્શન. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં શાહી સમારોહનું આયોજન. મંગલ ઉત્સવમાં અનેક દિગ્ગજો, કલાકારો સહિત દેશ વિદેશના મહેમાનોનો જમાવડો. અનંત અંબાણી અને રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં સામેલ થયા પ્રધાનમંત્રી મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ચંદ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે સહિત અનેક મોટા નેતાઓ રહ્યા હાજર. વિદેશી મહેમાનોનો જમાવડો. અનંત અને રાધિકાના લગ્ન સમારોહમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન, ટોની બ્લેયર, ફાફાના પ્રેસિડેન્ટ જિયાની સહિત દુનિયાભરના અનેક દિગ્ગજો શાહી લગ્ન સમારોહના બન્યા સાક્ષી. શાહી લગ્નના જશ્ન સમયે જોવા મળ્યો A.R. રહેમાનનો જાદુ. સિંગર જોનિતા ગાંધીએ સ્ટેજ પર રહેમાનના ગીતો ગાઈને મચાવી ધૂમ. સિંગર સુખવિન્દર સિંહના ગીતે પણ જીતી લીધા મહેમાનોના દિલ. ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 5મી T20માં 42 રનથી હરાવીને 4-1થી જીતી લીધી શ્રેણી. સેમસનના 58 રન, મુકેશ કુમારે 22 રનમાં ઝડપી 4 વિકેટ. પ્લેયર ઓફ ધ મેચ દુબે.